અમદાવાદ ગાંધીનગરની અંદર વારંવાર એક આગાહીકાર વાવાઝોડું આવશે એવી બોગસ એની કોઈ વાત સમજી શકતું નથી. અને મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ. તેથી લોકોએ આવા વ્યક્તિઓને બોધપાઠ આપવો જોઈએ. હું એગ્રીકલ્ચર ખાતામાં સર્વિસ કરતો હતો. રિટાયર થઈને પછી આ બાબતમાં ખેડૂતોનું કેમ ભલું થાય એના માટે મારા પ્રયત્નો યથાયોગ્ય હતા. વિજ્ઞાન જાતા સ્પષ્ટ જાહેર કરે છે 25 વર્ષથી એક પણ આગાહી સાચી નથી પડી. અમદાવાદ ગાંધીનગરની અંદર વારંવાર એક આગાહીકાર વાવાઝોડું આવશે એવી બોગસ એની કોઈ વાત સમજી શકતું નથી, છતાં લોકોના માથા પર મૂકે છે. તેથી લોકોએ આવા વ્યક્તિઓને બોધપાઠ આપવો જોઈએ. વિજ્ઞાન જાતા એ વરસાદના વર્તારા માટે એટલા માટે વિરોધ કરે છે કે એમની પાસે એક પણ સાધન નહીં, એક પણ કસોટી થઈ શકે નહીં. અને વિજ્ઞાનમાં તો હંમેશા કોઈ પણ તારણ નીકળે એ સમગ્ર વિશ્વની અંદર એક જ સરખું તારણ હોય છે, જ્યારે આવા શખ્સો પાસે હોતું નથી. તેટલી વર્તારા કરનારો પાસે કોઈ પણ જાતનો વિશ્વાસ ન રાખવા વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે. હું એગ્રીકલ્ચર ખાતામાં સર્વિસ કરતો હતો. રિટાયર થઈને પછી આ બાબતમાં ખેડૂતોનું કેમ ભલું થાય એના માટે મારા પ્રયત્નો યથાયોગ્ય હતા. હું અમારા કોલેજમાં પણ મેટ્રોલોજી વિભાગ ચાલે છે. હું મારો કોર્સ બીએસસી એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયેલો છું. એટલે મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. આમ છતાં આ આક્ષેપો કરવામાં આવે છે તે અંગે જોવા જઈએ તો ગ્રહો નક્ષત્રોની ચરાચર અસરો થાય છે. જેમ કે આપણે નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો ખેડૂત ભાઈઓને ખબર જ છે કે લગભગ મૃગશીર નક્ષત્રમાં અત્યારે મૃગશીર નક્ષત્ર ચાલે છે. મૃગશીર નક્ષત્રમાં દરિયામાં પવનો બદલાય. મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે. તો પવન ફૂંકાય છે તો કેમ મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે? અને તે 15મી જૂન સુધીમાં 20મી જૂન સુધીમાં મૃગશીર નક્ષત્ર હોય છે. તો મૃગશીર નક્ષત્ર એટલે પવનો ફૂંકાય અને આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે. આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. કેમ સારું ગણાય છે? આકાશમાંથી પાણી તો એક સરખું જ આવે છે. અને જમીન ઉપર આવે પછી કેમ પાણીમાં ફેરફાર થાય છે? પાણી તો ડિસ્ટિલ્ડ વોટર જેવું હોય છે. એટલે આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. ત્યારબાદ આવે છે આદ્રા પછી પુનર્વસુ નક્ષત્ર. પુનર્વસુ નક્ષત્રનું પાણી જે છે એ સારું ગણાતું નથી. આ બાબત બધી ખેડૂતો જાણે છે. જ્યાં ખેતી કરી હોય ખબર પડે ને, એટલે આ બાબતો ખેડૂતો જાણે છે. અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સારું હોય છે એ પણ ખેડૂત ભાઈઓને ખબર હોય છે. આ બાબતો બધી ખેતી કરવાવાળા આ નક્ષત્રોના આધારે ઘણી વખત પોતે વરાપ જોઈને ખેતી કરતા હોય છે. અને આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આશ્લેષા નક્ષત્રમાં કવરાપામાં જો ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એ પણ ખેડૂતોને ખબર છે. પછી મઘા નક્ષત્ર જે છે એનું પાણી સારું ગણાય છે. તો મઘા નક્ષત્રનું પાણી કેમ સારું ગણાય છે? પહેલાંની વખત ટાંકામાં એનું પાણી ભરવામાં આવતું હતું. અને ત્યારબાદ પૂર્વ ફાલ્ગુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આ બધી નક્ષત્રોનો આધાર સૂર્ય નક્ષત્રનો આધાર ખેડૂત ભાઈઓને ખબર જ છે. ગ્રહણ થાય તો સૂર્ય અને કેતુના પડછાયાના ગ્રહણ થાય છે. પણ આ જ્યારે ગ્રહણ થાય સૂર્યગ્રહણ તો નરી આંખે જોઈ શકાતું નથી. આ તો માત્ર સૂર્ય અને રાહુ તો પડછાયો છે. તો આ પડછાયાની આટલી બધી ઇફેક્ટ કેમ થાય છે? બીજી બાબત થઈ કમળની. કમળ છે એ સૂર્યના પ્રકાશમાં ખીલે છે અને લગભગ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જેમ જાય તેમ ફરે છે. આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો લગભગ ભરડી વાક્યોમાં શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાનું શિયાળાના હવામાન અને ઉનાળાના હવામાન ઉપરથી ચોમાસાનું આંકલન છે. આ એક વરસાદની લિપિ છે. તો આ વરસાદની લિપિમાં પણ તે ભૌગોલિક અને વૈજ્ઞાનિક આધાર છુપાયેલા છે. વાત રહી પક્ષીઓની, ટીટોળી ઈંડા મૂકે તો એમાં અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો, કારણ કે અષાઢ મહિનામાં ટીટોળીના ઈંડા લગભગ એનું પણ આંકલન છે. પણ આંકલન ટીટોળી જ્યારે આકાશમાં ઊંચે ઉડે છે અને અવાજ કરે છે તો એ
એ ટીટોળના અવાજ કરે છે એ તેને પણ કેટલાક કિલોમીટરને હવામાનની ખબર પડશે. કરોડિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે છે, કારણ કે જીવજંતુને પણ ખબર પડે છે. એટલે જીવજંતુ આ સઘળી બાબતો, વનસ્પતિ, આ બધી બાબતો જે છે એ લગભગ ભૌગોલિક કારણો અને અંદર વૈજ્ઞાનિક કારણો સાથે આધાર રાખે છે. હવે અમારી ટેકનોલોજીની વાત કરી. અમે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ અમે લો પ્રેશર ઝોનનો અભ્યાસ કરીએ છીએ. અમે ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનનો અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણું ચોમાસું છે એ પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીનું છે, તેનો પણ અમે અભ્યાસ કરીએ છીએ. દરિયામાં SST કેટલું છે એનો અભ્યાસ કરીએ છીએ. વાવાઝોડા આ વખતે વાવાઝોડા બન્યા નહોતા, કારણ કે વાવાઝોડા બનવા માટે એટમોસ્ફેરિક વેવ જરૂરી છે, વર્ટિકલ વિન્ડ શેર બરાબર એ યોગ્ય હોવી જોઈએ. આ બધી કેટલીક સામાજિક પેરામીટરને અમે અનુભવ કર્યા પછી આગાહી કરીએ છીએ. આ ઉપરાંત 25 વૃક્ષો આટલી વખત કેમ વધારે આવ્યા છે તે સમજાતું નથી. કેટલીક બાબતો અમને સમજાતી નથી. અને ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. આ બધી સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલીક મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ. તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાને ખોટી પડે છે. રેકર્ડ તમારી પાસે છે? બતાવો મને રેકર્ડ હોય તો. જી